આવડા વિરમગામ તાબાના કોકતા ગામની માલપા એ પંખીના માળા જેવા ગામની માલપા 4-5 ઘરનો પરિવાર છે. મકવાણા પરિવાર ખાઈ પીવે અને મોજના વારા કરે. જેની ઈષ્ટદેવ મારી ગળધરાના ઘાટવાળી, રાજપરાના થડાવાળી, માટેરના મંદિરવાળી અને નવખંડના નેજાવાળી મારી મોમડિયાની ખોડિયાર પૂજાય છે. થડાની માલપા 52 વીર માયલો મારો પંચમુખી હનુમાનવી. આવડા મકવાણા પરિવારની માલપા જબર જોરાણી જોગમાયા ભાતીગળ ભેળિયાને ઓઢનારી મારી મોમડિયાની આઈ ખોડાલ 52 વીર માયલો જેને વીર કહેવાય એવો પંચમુખી હનુમાનજી મહારાજના જ્યાં બેહણા હોય. 4-5 ઘરનો પરિવાર રાજનીતિમાં ભગવતીનું ભજન કરે, પણ આંગણા જેના દુબળા છે કાળી મજૂરી કરે છે. ગરીબ ખોરડા, ગરીબ જેના આંગણા પણ દિલના દિલાવર છે. મારી આઈ ખોડિયારને રાજનીતિ એટલું જ કે હે માં, અમારી ગરીબાઈની માલપા અમે અમારું જીવન તો ગુજારો કરીએ છીએ, પણ એ મારી મોમડિયાની આઈ ખોડાલ, મારા પંખીના માળા જેવા મકવાણા પરિવારના આંગણે કોઈ ગરીબ ગુરુબા ગુજારા આવે ને તો એને મારા આંગણેથી કોઈ નિરાશ ન જાય. બસ આટલું અમને દેજે મારી આઈ. સમયને જાતા વાર નો હો, વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય. દિવસ માથે દિવસો મીંડ્યા વીતવા, પણ એક દિનો સમય એવો આવ્યો કે ગેલુડી ગુજરાતની માથે એક દિના સમયે કફરો કાળ સપાઈ ગયો છે. ખાવા ખોરી ધાર મળે નહીં, પીવા પાણી મળે નહીં. ગામડે ગામડા ખાલી માંડ્યા થવા. ત્યારે આપણા કોકતા ગામની માલપાથી, મકવાણા પરિવારની માલપાથી કુકા દાદા અને પથા દાદા બે ભાઈ મેઘલી અંધારી રાતે મનની માલપા વિચાર કર્યો કે ભાઈ એ ગામડે ગામડા ખાલી થવા માંડ્યા છે. માણસો વિદેશની વાટે માંડ્યા છે ભાગવા. હાલને આપણે આપણા પરિવાર બાળ બચ્ચાને લઈને આપણે ક્યાંક નીકળી જાય, કારણ કે માઠો સમય છે. કોઈના ઘરે જાય તો કોઈ કદાચ એ એક ટોયું અનાજ, અને એ સમયમાં સાહેબ રાતી બુરીઓ જાય. ફૂકા દાદાએ આટલી વાત કરી એટલે પથા દાદાએ એટલું કીધું ભાઈ ક્યાં જઈશું, જ્યાં જઈશું ને આપણું દુઃખ તો આપણી આગળ જ રહી છે. પણ સાહેબ ભાઈઓના દુઃખે દુઃખી, ભાઈઓના સુખે સુખી, આને માણસ કહેવાય. ફૂકા દાદાના મોઢાની માથે સેજ કાળે ઢળી એટલે પથા દાદાએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે ભાઈ તમે વડીલ છો અને તમારા મોઢામાંથી બોલ નીકળે ને ધરતી ઉપર નહીં પડવા દઈ. જો આ ધરતી ઉપર હવે આપણા અંજળ પૂરા થઈ ગયા હોય તો હાલ ભાઈ આપણા બાપની દેવી માતાજી ખોડિયાર ને પંચમુખી હનુમાન ને તાજમ કરી અને આપણા બાળ બધા પરિવારને લઈને અહીંથી હાલી નીકળી. બે ભાઈ પોતાના નાના નાના બસડાને લઈ અને મારી ગળધરાના ઘાટવાળી પોતાના બાપની દેવી માતી આઈ ખોડલ બેઠી હતી ને ત્યાં જઈને ઉભા રહ્યા.
મારી આઈ ખોડા મારી આઈ ખોડા મારી આઈ ખોડા મઠની કાળી નાગણી મારી મકવાણાના ડુબલા કળની ભળે મારી ગળધરાના ઘાટની દેવી દેવી દાદાના પુનારથની દેવી મારા મકવાણાના મઢની કાળી નાગણી અને પઠા દાદા જઈ અને મારી આઈ ખોડલની સામે આવી અરજ કરીને આંખોના ખૂણા ખાલી ભીના થયા ને બાપ. કોકતાના ટીમે મકવાણા પરિવારના થડે બેઠેલી કાળી નાગણી મારી આઈ ખોડલ જાગી ગયો. માગો મારી વસ્તી મારી માગવાનો અત્યારે અમારો સમય નથી. મારી ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળને ભરખી જાય આવી વહેમી વેળા આવો કફરો કાળ સફાઈ ગયો છે માં. પણ એ મારી મકવાણાના વડવાના પુનારથની દેવી મારી અમે બે ભાઈ જો તારી રજા અને પંચમુખી વીર હનુમાનજીની રજા હોય ને મારી આ ધરતીને ત્રણ તાજમ ભરી અને અમારા પાપી પેટને ભરવા માટે મારા બાળ બચ્ચાનો જીવન ગુજારો કરવા માટે મારી વિદેશની વાટે રાયગના 3 વાગ્યા છે સાહેબ. આવા મેઘલી રાતના ગદરે થડાની માલમાંથી કેવી અવાજ આવ્યો ગઈ મારી વસ્તી. જાઓ બાપ આજુ મકવાણા પરિવારનું માવતર ખોડિયાર એમ કહું છું કે તમને જ્યાં દુઃખની વેળા પડે ને વિપતની વાદળી ઘેરાય ને મારા કોગદા ગામના ટીંબા સામે નજર કરીને એટલું કહેજો ક્યાં ગઈ મારા મકવાણાના વડવાના પુનારથની દેવી
જો કદાચ 100 ગામની વાટે તમારો બોલ ધરતી ઉપર નીકળે અને જમીન ઉપર બોલ પડે એ પહેલા જો તમારો પડખીઓ બની ન ઉભી રહું ને તો હું મોમડિયાની ખોડિયાર ન હોય. ફરખે જનાવરા એ ન્યા હગારે વાલા નહીં તો પોતાની કુળદેવી માં ભગવતી આ ખોડલનો આદેશ થઈ ગયો એટલે બે ભાઈ માં ખોડલના થડાની રજ લઈને માથે ચડાવી અને વેલા પરોડીએ 5 વાગ્યાનો સમય થાય ન થાય પોતાની થોડી જાજી ઘરવખરી લઈ અને બસકે બાંધી અને નાના નાના બસડાઓને ખભે બેહારી કુકા દાદા અને પથા દાદા બે મારી ભગવતી ખોડિયારની સામે નમણો માંડી આંખની માલિપાથી આહુડા પડે ને હાલી ગયા. માણસ નાચતો નથી માણાનો સમય નચાવે મારા બાપની દેવી. માણસ નાચતો નથી માણાનો સમય નચાવે છે. કોકતા ગામના પાધરમાં આવ્યા બે ભાઈ ખંભે બેહારેલા નાના નાના બસડાને પાધરમાં હેઠા મેકી ડીસણ વાળી અને ગામના પાધરમાં ગામના ઝાપે એકવાર ગામના ઝાપાની એક ચપટી ધૂળ માથે બેકી અને પછી તો સાહેબ પથ્થરના કાળજા કરી અને હાલી નીકળ્યા છે. ગામનો ઝાપો વટાયો પછી ગામના કોગદા ગામના સીમાડા માથે વિયાઈ ગયા. ગામના સીમાડા ગયા ગામના સીમાડાની વનની વનરાઈના ઝાડવાને આમ નજરે નિહાળી લીધા છે. હવે તો જીવતા આવીશું જો અંગળ હશે તો અહીંયા આવશું નહીતર ગામના સીમાડાને જઈ માતાજી કરીને બે ભાઈ ત્યાંથી હાલી ગયા. એટલું હાલે જ્યાં ગામના સીમાડે કોઈ ગામના ઝાપે રાત પડે તો રાત પાસે રાત રોકાઈ જાય. રાત રોકાય ધરતીની માથે સાહેબ અજાણ્યો મલક. મેં હમણાં કીધું ને કે હાલો હંસા વિદેશમાં વિદેશ વાલા નહીં કોઈ નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા મોહાળ નહીં કોઈ સગા વાલા એ ઉપર આપને નીચે ધરતી બસ ધરતી ઉપર દેહને લાંબો કરે તો બે ભાઈ માતાજી આઈ ખોડિયાલ ને પંચમુખી હનુમાન ને યાદ કરે કે દાદા જોજે હો ધણી નો કોઈ ધણી નો હોય પણ અમારા પહોળા નો અમારો ધણી તો તું છો બાપ. પણ સાહેબ જેવી મારો પંચમુખી દાદો હનુમાન જેની ચોકી લગાવતો હોય ને નિંદ્રાને આધીન બની જાય દિવસ ઉગે ત્યાં સુધી કોઈને ખાટો હોડકાર નો આવે છે. આવી રીતે દિવસ ઉગે ઉગતા સૂર્યનારાયણ ને પગે લાગે માં ભગવતી ખોડલ ને પગે લાગે પંચમુખી હનુમાન ને પગે લાગે ત્યાંથી પાછા નીકળી જાય છે.
હાલતા હાલતા લોથલ ગામના ટીંબાની માથે આવ્યા મારી ખોડિયાર દેવી. પોતાના બસડાને લઈ અને લોથલ ગામના ટીંબાની માથે આવી અને પોતાના ઉછાળા નાખ્યા છે. 5 થી 15 થી મહિનો 2 મહિના ન્યા રોકાણા. પણ ભીતરમાં બેઠેલો જ્યાં રાજી ન થાય ત્યાં માણાનું મન નો માને છે. લોથલ ગામના ટીમે મન નો માન્યું એટલે બે ભાઈ પાસા મત કરીને કીધું હાલ ને ભાઈ હવે આથી થોડાક આગળ નીકળી જાય. કુકા દાદા આવી વાત માંડે એટલે પથા દાદા એમ કે ભાઈ હવે ક્યાં જઈશું? જ્યાં આપણી ખોડિયાર ને પંચમુખી હનુમાન લઈ જાય ને ત્યાં વ્યા જાય. સાહેબ અત્યારે સમય હારો છે. આ બધી આપણા વડવાની કઈક પુનાય છે. જેને પેટે પાટા બાંધીને બસડાને ઉછેરીને મોટા કર્યા ને વીસી કઈડે અને વેદનાની ખબર હોય છે. પહેરવા કપડા એ સમયે હશે નહીં હોય. પોતે દુબળા છે, પોતાની બાયુ પત્ની પોતાની બાયુ દુબળી છે, બાળકો પોતાના દુબળા છે, ખંભે બેહારી અને ઠેઠ ગુજરાતમાંથી આ કાઠિયાવાડ સુધી જે વિયાવ્યા છે. મોઢામાંથી આટલો શબ્દ છૂટ્યો એટલે પેલા તો સાહેબ વડીલો હતો ને એનો માભો મર્યાદા આને ઓળંગતા નથી. પથા દાદા બોલ્યા કોઈ વાંધો નહીં, હાલો ભાઈ જ્યાં તમને સારું લાગે ત્યાંથી હાલતા હાલતા માદાણી નો મોરલો ધાંધલ પરની ઢેલ મરતા પુનિયો માદાણી હુની બરવાળાની બજાર બરવાળાના સીમાડાની માથે સમયે દરબારી રાજ ગામ હોય ને ગામ ધણી હોય. તમારે રાત્રે હોય ગામમાં વસાવટ કરવો હોય તો ગામ ધણી રજા લીધા વગર ત્યાં તમારો ઉછાળો પણ ન ઉતરી શકે છે. બરવાલાના સીમાડાને વટાવી અને આજનો ધુરંધર જોગીડો જે જટાધારી સીપીઓ ખોડીને જેને નદીના 2 ભાગ કરી નાખ્યા છે એવા જમરાળાના જોગી મારા ફકડા નાથની પાવન ધરતીની માથે જન્મ લીધો. જમરાળાના જોગીના આવડા બે ભાઈ જમરાળા ગામના પાથરમાં આવ્યા. ત્યાં જટાધારી જોગીના વાવટા ફડાકા મારે. કોઈને પૂછ્યું કે આ શું છે ભાઈ? આ ધજા વાવટો છે નો ફરકે છે. કોઈ વટે માર્ગું કીધું કે ભાઈ એ અમારા જમરાળાના જોગી ફકડાના હાથના વાવટા ફરકે છે. પગે લાગ્યા સાહેબ.
કાળા માથાના માનવી બીજું તો શું કરે? અને ત્યાંથી નહીં આગળ હાલતા હાલતા આજનું આ સમઢિયાળા ગામના ટીબે આવ્યા ત્યાં મેઘલી અંધારી રાત. સૂર્યનારાયણ રાણી રનાદેના ઓરડે વ્યા ગયા છે. મેઘલી અંધારી રાત મળી ગઈ છે. કોઈ માણસ જો ધોલ મારી નીકળી જાય તો અંધારાની માલપા માણસ ઓગળી જાય. હાથે હાથ નો હું આવી મેઘલી અંધારી રાત. ગામના સામે પહોંચ્યા મેઘલી અંધારી રાત એટલે કુકા દાદાએ કીધું કે ભાઈ પથા. હા મોટા ભાઈ, આજની રાત અહીં રોકાઈ જાય. કોઈ વાંધો નહીં ભાઈ, રાત રોકાઈ ગયા છે. મારી આઈ ખોડિયાલ ને પંચમુખી હનુમાન નું નામ લઈ નિંદ્રાને આધીન બની ગયા. વાત કરતા વાર લાગે. મેઘલી અંધારી રાત ઢળીને પ્રભાત નો પોર થયો. એ માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા. ગાયુના ડોકે બાંધેલા ગાળા છૂટ્યા. વેલા પરોડી બે ભાઈ જાગ્યા છે. સમઢિયાળાનો ટીંબો ખાઈ રૂડો લાગ્યો. ન્યાના માનવીના મુખ કઈક ઉજળા લાગ્યા સાહેબ. જોજો તમે ગામમાં જાઓ ને, ગામના પાધરમાં જાઓ તો તમને ગામના જે કાંઈ સંસ્કાર હોય તમારી સામે આવે. પણ ઓળખતા આવડે તો રામ રામમાં ફેર હોય, આવકારામાં ફેર હોય. પણ અરે બે પાંચ નાના નાના બસડા છે, બે દુબળી બાયું છે, બે ભાઈઓ છે, ફાટલ તૂટલ કપડા છે. પણ ગામના માણસો સાહેબ, ગામ છે હાથીનો પગ છે. ગામના 5-7 વડીલો દિવસ ઉગે કોર કાઢે નો કાઢે એ પેલા આવી અને બે ભાઈઓના પરિવારને ઘેરી લીધા. ક્યાંથી આવો છો બાપ? વાતડિયું વિકતાળિયું ધણધણા ધુધવિયું એ હેડા હેડા મળે ને તો કરાય હેડી હેડી વાતડિયો છે. તમે વાત માંડો ને, વાતને સમજનારા હોય એની પાસે વાતો કરાય છે. પણ સમઢિયાળા ગામના રૂડા મુખવાળા માનવી ભાઈ, જો અમે તમારી પડખે છે, કઈ દુઃખ હોય સુખ હોય, ક્યાંથી આવ્યા છો? કુકા દાદાએ કીધું બાપ અમે તો પરદેશી છે. પરદેશી છે, ક્યાં જવું છે? કે જ્યાં અમારા અંજળ લઈ જાય ત્યાં જવું છે. રહેવા ખોડું નથી, કોઈ સીમ સેટે સીમાડે ખેતર નથી. બસ ઉપર આપને નીચે ધરતી. આ અમારો નાનો એવો પરિવાર છે. એ આવી છે ઠેઠ વિરમગામની બાજુમાંથી સાહેબ, નાના એવા ગામમાંથી. અમારા દેહમાં દુકાળ પડ્યો છે, ધરતી એ ઝાકારો આપ્યો એટલે નીકળી ગયા છે. પણ તેથી સમઢિયાળા ગામના કોઈક રૂડા મુખવાળા માનવી કોઈના હૃદયમાં મારો રામ બેઠો છે સાહેબ. એ ગામના મુખી આવીને કીધું ભાઈ ક્યાંય નથી જવું. એ હવે અમે ખાઈશું એ તમને ખવડાવશું. હવે અહીંથી ક્યાંય તમને જવાનું. વગર કોઈને મળે નહીં ધન સોરું અને ધરમ. પણ પછી હુનાર કરીએ હજાર. એ ઓલા ખરે વેળાએ આડા ફરે. ગામના 5-15 રૂડા મુખ વાળા માનવી ને ગામનો કોઈ મુખી નો આવો આવકાર જોયો ને સાહેબ. કુકા દાદાના દિલની માલિપા, પોતાના ભીતરમાં, પોતાના આત્માની માલિપા થોડીક ટાઢક મળી. કુકા દાદાનું મુખ થોડુંક મોઢું મલકાણું એટલે બાજુમાં ઉભેલા પોતાના નાના ભાઈ પથા દાદા આમ નજર કરી અને પારખી ગયા સાહેબ. પોતાના ભાઈના મુખને પારખી ગયા. ખંભે હાથ મેકી અને પથા દાદા એટલું કીધું મોટા ભાઈ તમારું મન શું વિચારે છે?
પથા દાદાની સામે જોઈને કુકા દાદા તેથી એટલું બોલ્યા કે ભાઈ પથા માનો હું વિચારે એ આ ગામનો ટીમો મને રૂડો લાગે છે, આ ગામના માનવી મને રૂડા લાગે, આ ગામનો આવકારો મને ગાડા જેવડો લાગે છે. હવે રોકાઈ જાય એ આગળ ઉપર તો પછી ભગવતી ખોડિયાર ને આપણો પંચમુખી હનુમાન કરશે ઈ થાય છે. ગામની માલપા ગામના મુખ્ય એ સાહેબ બે ભાઈ નો સમાવેશ થાય એવા નાના નાના મકાન આપ્યા. બે ભાઈ ખાઈ પીવે મોજના વારા કરે. પણ આવડાયા ગામની માલપા દી 15 દી મહિનો 6 મહિના થયા ને આખા ગામની માલપા કુકા દાદા અને પથા દાદાની ઘરે ઘરે ઓળખાણ થઈ. સાહેબ નાનું છોકરું ઓળખવા માંડ્યું. આહા મેઘલી અંધારી રાત મળી જાય સાહેબ. એ કાળા માથાના માનવી નિંદ્રાને આધીન થાય એટલું નહીં પણ પશુ પંખી પામર જીવને જંપ આપી નિંદ્રાને આધી બની જાય. વનના ઝાડવા પણ હલતા રાતના 12-1 વાગે થોભી જાય, વિહામો લઈ જાય. આવી રાતે હમઢિયાળાની માલપા કોઈ નો જાગતો. આ બે બાંધવ રામ લક્ષ્મણ ની જોડ જાગતો. પણ બાપ એ આમ કરતા કરતા આખા ગામને ભરોહો બેહી ગયો કે કુકાભાઈ ને પથાભાઈ બજારની માલપા ઢોલિયા ઢાળીને બેઠા હોય પછી કોના બાપની તેવડ છે ખમઢિયાળાની બજારમાં ચકડું ઉડી શકે. એ આવી બે ભાઈ જેને નામના મેળવી લીધી છે. આમ કરતા કરતા વરા 2 વરા 4 5 વરાના વાળા વાઈ ગયા. ખમઢિયાળા ગામ એક નહીં ફરતા 5-15 ગામની માલપા બે ભાઈના નામની હાક ડાક વાગવા માંડી સાહેબ. પણ કોઈ 12 ગામના માણસના કાને વાત જાય કે ગુજરાતની માલપાથી આવેલા 2 ઠાકોર છે, હે જાતના ઠાકોર છે, પણ એની ખાનદાની, એની ખુમારી, એની રખાપત એને કોઈ નો આંબી શકે, કોઈ નો ભોગી શકે. આહા સાહેબ તમારી રખાપત હોય ને તો પાડોશી તમારા પરોહે જીવતો હોય ક્યારેક ક્યારેક અખતરો કરજો સાહેબ. તમારી રખાપત હોય ને તો બાજુમાં કોઈ દુબળો માણસ તમારા ઘરની બાજુમાં ઝૂંપડું બાંધીને રહેતો, બંગલો બાંધીને રહેતો, પણ ઈ માણસ તમારા હાહે જીવતો હોય. આવી બે ભાઈના નામની વાયકા મંડી ગઈ 5-15 ગામની માલપા છૂટવા. પણ બે ભાઈ રાત નિધિ એક જ રટન કરે છે, વાહ ખોડલ, વાહ પંચમુખી હનુમાન, એ મારા બાપની દેવી, એ મારી મકવાણાના કુળની કાળી નાગણી, જોજે ઓમાડી એ દુનિયાની માલપા મિલકત અમને મળે કે ન મળે, માન મેળી બંગલા થાય કે ન થાય એની અમને પરવા નથી, તારી પાસે માગતા નથી. પણ અમે બે ભાઈ જીવીએ ને અમારા છેલ્લા સુવા સુધી જે અત્યારે અમારી ઇજ્જત છે ને, અમારી ઇજ્જત ને આબરૂ ન જવા દેતી. દિવસ માથે દિવસો વીતવા માંડ્યા. આવી રીતે દિવસો માથે દિવસો માંડ્યા વીતવા. પણ આ નાના એવા પંખીના માળા જેવા કાલિયાણી ગામની માલપા વસતા બાપુ ખાતરનો જેદી તેદી સમય એનો હુકમ હાલે છે.
બોળા ખડ બોળા પાણી, આ બોળી જમીન. કોઈની વાડીએ ભેળ પડે તો આવી વહતા બાપુની ડેલીએ માણા ફરિયાદ કરે. કોઈનું કઈ ચોરાઈ જાય તો આવી અને વહતા બાપુની ડેલીએ માણા કરગરે રોવે. મેઘલી અંધારી રાત મળીને વહતા બાપુ પોતાના ઓરડાની માલિપા ખાચર દરબાર હુદાસ છે. એને વિચાર કર્યો કે કોઈ એવા મરદ જો માણસ મને મળી જાય ને તો મારા ગામનું પગીપણું એને આપી દેવું, મારા સીમાડા સુધીનું એને પગીપણું આપી દેવું. દિવસ ઉગ્યો અને વહતા બાપુ ખાચર ડેલીએ ડાયરો ભરીને બેઠા છે. કોઈ મારા હમ તમારા હમ ઉંદર માથે મીંદડીની તેતરની માથે બાજ આવી ડાયરામાં કહુંબાની ઝપટ વાગે છે, પણ વહતા બાપુ ખાચરના મોઢાની માથે નૂર નથી. એટલે કોઈ કામદાર કોઈ માણાએ પૂછ્યું, બાપુ આજ તમારા મોઢા માથે આનંદ કેમ નથી? વહતા બાપુ ખાચરને બાજુમાં બેહનાર માણાએ એટલું કીધું, બાપુ તમે સાચું ન બોલો ને તો તમને સૂર્ય નારાયણના સોગંદ છે. વહતા બાપુ ખાચરે એટલું કીધું, ભાઈ આ ગામમાં ક્યાંય ચોર થાય ક્યાંય લૂંટ થાય, માણાની ફરિયાદ સાંભળી સાંભળીને હું થાકી ગયો, પણ મારા ગામના સીમાડાનો કોઈ પગીપણું કરે ને આવા માણાની ગોદ કરવી છે. ઓલા બે ભાઈના નામની છે ને એ 5-15 ગામમાં જેના નામના ડંકા વાગતા ને વહતા બાપુને હાથ ખંભે મેકીને કીધું, બાપુ મૂંઝાશો નહીં, પણ જો તમારા કહેવાથી આવે તો હમડિયાળા ગામની માલિપા ગુજરાતની માલિપાથી આવેલા બે ભાઈ છે, એકનું નામ કુકાભાઈ છે ને એકનું નામ પથાભાઈ છે. જો આને બાપુ લઈ આવીએ ને તો પછી આપણા કારિયાણીના સીમાડા માથે ચકલું ન ફરકી. વહતા બાપુ બોલ્યા, ઘોડાની માથે પલાણ માંડો. ઘોડાહાંડની માલિપાથી ઘોડાને તૈયાર કરો. કે બંધ કેડિયું માથે આંટીયાળી પાઘડી હાથની માલિપા ભાલો અને 5 ઘોડેસવારો તૈયાર થયા છે. ક્યાં જાય? કારિયાણીની માલિપાથી હમઢિયાળા ગામના ટીંબે જઈને કોઈને પૂછ્યું, બોલ્યા ગુજરાતી આવેલા બે ભાઈઓ છે ક્યાં આવે? ઊભી બજારેથી ગામના ચોકમાં બે ભાઈ ઢોલિયા ઢાળીને બેઠા છે. પેલા માણા પાઘડીએ પરખાતા, 5 ઘોડેસવારોને જોયા, બે ભાઈ ઢોલિયા ઉપરથી ઉતરી ગયા. લાગે છે કોઈ દરબાર કોઈ ગામ ધણી છે. હજી ઘોડાનું પેગડું વહતા બાપુ સાંડે નો સાંડે પેલા જઈને બે ભાઈ કીધું, જય માતાજી બાપુ, જય માતાજી. વહતા બાપુ ખાચરે વાત કરી. કુકા દાદા ને પથા દાદા કીધું, દરબાર તમે આવ્યા અમારા આંખ માથા ઉપર છો, અમારા માથાના તાજ છો, પણ બાપુ ગામડા ગામડા ફરતા ફરતા માંડ અહીં આશરો લઈ અને અહીં અમારો આત્મો ઠેર્યો છે, અમને અહીં રહેવા દો. તેથી વહતા બાપુ ખાચરે કીધું કે ભાઈ બે ભાઈ તમારા પરિવારને લઈને મારા કારિયાણીની માલિપા આવો, તમને દુઃખ સુખ પડે ને એનું હું બેઠો છું. બે ભાઈને આઝાદી કરીને વહતા બાપુ ખાચર તેથી સમઢિયાળાની માલિપાથી કારિયાણીના ટીમે બે ભાઈને પોતાના પરિવાર સાથે લઈ બે ભાઈને ઘોડા આપ્યા. અરે વહતા બાપુ ખાચર એક દી ગામની માલિપાથી નીકળી ગયા, ગામનો સીમાડો દેખાડી દીધો છે. બે ભાઈને એક એક ભાલા આપ્યા, 12 નંબરના છોટા ખંભાની માલિપા આપ્યા અને કીધું કે જાઓ બાપ, મારા ખાચરનો તમને સાંગેરી હુકમ છે કે દુઃખ પડે સુખ પડે મને પૂછવા ન આવતા, અને
પછી સાહેબ બે ભાઈ પગી પણ જે આ ગામના સીમાના માથે કર્યું ને, ચોરને 18 વાર વિચાર કરવો પડે કે બે ભાઈઓ કઈ દિશાએ છે ને આપણે કઈ દિશાએથી નીકળીએ છીએ. પણ સાહેબ ઘોડાની માથે ઘોડાના પેગડે પગ માંડે પ્રાણ માંડે પેલા એટલું બોલે કે જય ખોડિયાર, જય પંચમુખી હનુમાન. જેમ નવખંડના નેજે ખોડિયાર હતી ને સાહેબ, બે ભાઈના જોટાની નેની માથે મારી ગળધરાના કાટવાળી ખોડિયાર. વહતા બાપુ ખાચર પોતાના દીકરાથી વિશેષ પીડા રાખવા. શું બે ભાઈ બોલે ને શું દરબાર સાંભળે, શું દરબાર બોલે ને બે ભાઈ સાંભળે. વર્ષો વીતી ગયા. એક દી મેઘલી અંધારી રાતે ગામના સીમાડાની માથે ટોયા પણ કરતા કરતા પથા દાદાએ કુકા દાદાને કીધું કે મોટા ભાઈ, હું નાનો છું પણ મારાથી કઈ મોટી વાત થઈ જાય તો મને તમે વડીલ છો, માફ કરી દેજો. ને તેથી કુકા દાદાએ ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ પથા બોલ તો ખરો, શું છે તારા અંગની માલપા કઈ વાત રમે છે? ભાઈ આપણે આવ્યા, વર્ષો વીતી ગયા, રંગમાંથી આજ તો માતાજી આપણને રાજા બનાવે, ઘોડા હેઠે આપણે પગ નથી મેકતા. ભાઈ આપણા બાપની દેવીને પગે લાગી અને ગુજરાત માંથી નીકળી ગયા, વર્ષોના વાણા વાઈ ગયા, હાલને બાપની દેવીને જમાડવી. કોકતા ગામના ધીમેથી નીકળી ગયા અને વર્ષોના વાણા વાઈ ગયા, પગપાળે હાલતા ગામડે 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 રખડતા રખડતા એ આજ પગપાળેથી માતાએ આપણને ઘોડે બેહારી દીધા છે. હવે તો આપણા બાપની દેવીને આપણે જમાડી. પથા દાદાના મોઢામાંથી આટલો હુકમ નીકળ્યો એટલે કુકા દાદા એટલું બોલ્યા કે ભાઈ દેવીને એમનો જમાડાય. તો દેવીને પછેડીએ જમાડીએ અને પછી બીજી ત્રીજા વર્ષે જો હવે લાવી હોય ને તો માતાને રંગે સંગે લાવીને માતાનો થડો બાંધી દઈ. હવે અહીંથી ક્યાંય જવું નથી, જીવીએ તોય આયા ને મરીએ તોય આયા. રાતે આવી વાત કરી, દિવસ ઉગ્યો, પગી પણ પૂરું થયું. દરબારની ડેલીએ જઈને ઘોડાના પેગડા સાંડી હેઠે ઉતરી વસતા બાપુ ખાચર ને વાત કરી, બાપુ દરબાર. હા ભાઈ, બાપુ અમને એ ગળા સુધી ભરોસો છે, વિશ્વાસ છે, અમે કદાચ માગીએ કઈ કહી તો તમે અમારું વેણ વાઢો નહીં, પણ બાપુ એક વાત કરીએ. ત્યારે દરબાર એટલું બોલ્યા, ભાઈ કુકા સમજુ ને સમજાવવાના ન હોય. બોલ બોલ. જમીન જોઈ, જાંગીર જોઈ, ખેતી જોઈ, વાડી જોઈ. બાપુ ખેતી વાડી તો નથી જોતવી. તો એક અમારી માતાનો મઢ થાય ને એટલે આ ગામની માલિકા અમારે જમીન જોઈએ, અમારી માતાને લાવી છે, અમારી માતાનો થડો બાંધવો છે. વહતા બાપુ ખાચરે કામદારને કીધું, જાઓ ગામની માલિકાથી ડાયા 5 ભુવાને બોલાવો. પંતને ભેગું કર્યું, માતાજીની 3 તાલે રજા લીધી, દાણા લીધા, નિશાન લીધું. એ 2-5 દીનું આંગણું લીધું, સારો વાર, સારું મુહૂર્ત, સારું ચોઘડિયું જોઈ અને કારિયાણી ગામના સીમાડે જઈને માતાને ટવકો કર્યો હશે. એ ટવકો પૂરો થાય ન થાય પણ ત્યાં તો સાહેબ જેમ 400 ગૌના દરિયાની માલિપા, જેમ નવખંડના નેજાની માથે ભાલે બેહી અને ધોડીની ખેપટ ઉડાડીને દરિયાના પાર નવખંડને લઈ ગઈ હતી, એમ કોકતા ગામના સીમાડાની માથેથી મારી મકવાણાની ખોડિયારે દોટ મેકી હો સાહેબ. ક્યાં આવી? કારિયાણી ગામના સીમાડાની માથે કુકા દાદા હજી હાથમાં પસેડી લઈ અને આમકીના માસ વાળે માને બોલાવે ન બોલાવે ઈ પેલા તો કુકા દાદાના શસ્ત્ર ઉવાડે મારી ગણધરાના ઘાટવાળી ખોડિયાર રમવા મળી.
પંચમુખી વીર હનુમાન